કૌશલ્યાના ઉદરનો આધાર લઈ અને રામચંદ્રજી તરીકે પ્રગટ્યા, દુષ્ટોનો સંહાર કર્યા, પોતાની અવતાર લીલા પૂર્ણ કરી નિજ ધામમાં પધાર્યા વૈકુંઠમાં. શિશુપાલ, દંતવક્ત્ર, કંસ જેવા દૈત્યોએ આતંક મચાવ્યો ત્યારે ભગવાને દેવકીની કુખેથી જન્મ લઈ દૈત્યોનો સંહાર કરી પોતાની 125 વર્ષની લીલા માધુરીને પૂર્ણ કરી ઠાકોરજીએ પોતાની લીલા વિસ્તારી લીધી. પ્રાચીના પીપળે દેહોત્સર્ગ થયો. તો ભગવાન આવે છે માણસ થઈને જુઓ. આમ તો ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ પરમાત્મા શંખ, ચક્ર, ગદા અને પદ્મ એક એક હાથની અંદર ધારણ કરેલા ભગવાન આવા છે. પણ હવે 4 હાથ વાળો અહીંયા ભારતમાં આવે તો બધા એની ઠેકડી ઉડાડે ને. કોઈ પણ પૃથ્વી ઉપર તમે 4 હાથ વાળો નથી જોયો. તો ભગવાન પોતાની જાતને સરળ કરીને આવે છે. ક્ષત્રિય કુળમાં જન્મ લીધો, રામ થઈને આવ્યા. 2 જ હાથ આપણા જેવા, મનુષ્ય જેવા. એને પણ સહન કર્યું, 14 વર્ષ વનવાસ ભોગવ્યો. નગર એ તો ભગવાન હતા. રાવણને ચપટી વાગાડે ત્યાંનો નાશ થઈ જાય આવી તાકાત એની પાસે હતી. પણ ના, માનવીને પ્રયત્ન કરવો પડે. હું મનુષ્ય છું તો મારા ઘરમાં પણ તકલીફ પડે. કૈકેયીએ ભરત માટે શાસન રાજગાદી માગી અને રામજી માટે વનવાસ માગ્યો. તો ભગવાન રામ એવું કહેવા માંગે છે કે ડખા મારા ઘરમાં છે. દરેકના ઘરમાં સમસ્યા હોય, સમસ્યાનું સમાધાન કેમ કરવું, એ સમય પસાર કેમ કરવું, એ ધીરજવાન વ્યક્તિ કરી શકે. રામજી એકદમ ધીરજવાન, સહન કર્યું. માં કૈકેયીના વાકબાણ સહન કર્યા. રાજ્ય રાજા બનવાની જે વાત હતી એ છોડી વનવાસ 14 વર્ષ ભોગવ્યો. ભગવાન એમ કહે છે કે હું તમારા જેવો થાવો લાવ, જેથી કરીને તમને મજા આવે. ભગવાન નારાયણ પરમાત્માએ કૃષ્ણ તરીકે જન્મ અવતાર ધારણ કર્યો. ગોકુળની અંદર વૃંદાવનમાં લીલા કરી. એ તો ઠીક, પણ મધુમંગલ નામના એક ગોપબાળના 3 દિનની ખાટી છાશ અને 3 દિનો ઉતરેલો રોટલો બાજરાનો ઠાકોરજી આરોગ્ય છે. ભગવાન એમ કહે છે કે ક્યારેક ટુકડો એવો મળે, રાતનું રાંધેલું કદાચ સવારે ખાવાનો વારો આવે તો એમાં શું થયું, ખાઈ લેવું. ભાગ્યમાં એ તો છે. જુઓ, મેં 3 દિના ટાઢા રોટલા ખાધા છે. હું તો ભગવાન છું, ધારું એટલું મેળવી શકું, પણ નહીં. જ્યારે હું માનવી છું અને હું આવું કરું છું તો તમે કેમ ન કરો? તો ભગવાનની પ્રત્યેક લીલાની અંદર કંઈક ને કંઈક કહેવા માટે. ગોડ બીકમ્સ મેન સો ધેટ મેન કેન બીકમ ગોડ. ભગવાન એટલા માટે માનવી બને છે કારણ કે માનવી ભગવાન બની શકે એનું જોઈને. ઉદ્દેશ્ય ભગવાનનો અવતાર લીલાનો અતિશય સુંદર છે. એવા આ નારાયણ પરમાત્માની કથા. અવતાર ધારણ કરે છે પરમાત્મા આપણા માટે. આજે લાલાની લીલા સાંભળવા માટે આપણે એટલા બધા ઉત્કટ અને આતુર છીએ. જો ભગવાને કૃષ્ણાવતાર લીધો જ ન હોત તો આ કથાની માધુરી આપણને ક્યાંથી મળત? ભગવાને રામાવતાર લીધો જ ન હોત તો રામાયણની માધુરી આપણને કેમ મળત? વિચાર કરો. એક તાણે એક સૂત્રતાથી બાંધી રાખવા માટે આવી કથાઓ એ પ્રભુની લીલા ગાન છે. અને એ લીલા માધુરી સાંભળવા માટે દરેક વ્યક્તિ, દરેક વૈષ્ણવ તલપાપડ છે. ઠેક ઠેકાણે કથાઓના આયોજન, દરેક લોકો ભેગા થાય છે, સાથે ભજન કીર્તન કરે છે, ધૂન બોલે, સાથે ભોજન કરે છે. અને સામૂહિક ભક્તિ
ઠાકોરજીને બહુ ગમે છે. સંહતિ હિ કાર્ય સાધિકા. સમૂહ જે કામ કરી શકે એ માણસ એકલો કરી શકતો નથી. સંઘે શક્તિ કલો યુગે. સંઘ શક્તિ કલયુગનું મોટું ઘરેણું છે. તાલુકા સંઘ ને જિલ્લા સંઘ ને આ સંઘ આમાંથી આવ્યું છે. એ સંઘ બધા છે. ખેડૂતોને કેટલી સહાયો મળે છે સંઘમાંથી, સહકારી મંડળીઓમાંથી. આ બધા સંઘ છે. તો એ સંઘ છે એના થકી ખેડૂતોને ધિરાણ મળે, લોન મળે, ખેડૂતને લગતા સાધનો મળે. મતલબ ત્યાં સંઘ શક્તિ કામ કરે છે. તો સંઘ શક્તિ કલો યુગે. કલિયુગની અંદર જો એકતા નહીં હોય તો ધાર્યા કાર્ય થશે નહીં. એકલો માણસ કે ને નવરા બેઠા નખોદ વાળું. એકલો માણસ તો ખોટા વિચાર કરે. સાથે રહીએ, મિત્રો સાથે, પાડોશીઓ સાથે, સગા વહાલા સાથે પોતાની સુખ દુઃખની વાતો કહેવી. એક પ્રકારની હૂંફ મળે, ઓથ મળે, પોતાનું દુઃખ હળવું થાય. એકલો માણસ શું કરી શકશે? કશું. શ્રીમદ ભાગવત કથા માતા છે ને, જો 2, 3, 4 જેટલા દીકરા હોય, માં એવું ન ઈચ્છે કે નોખા થઈ જાય. કોઈ માતા પિતા એવું ન કહેવું તમે જુદા થઈ જાવ. છોકરાઓને જુદું થવું છે અને એ ઘરવાળીના કહેવાથી, પત્નીના દબાણથી દીકરાઓ એક ઘરમાંથી 4 ઘર બને. માં એકલી રોતી હોય. અરે રે, અમારા શરીરના 4 ટુકડા છે. જાણે એક હાથ કપાઈ ગયો, એક ડાબો હાથ કપાઈ ગયો, એક જમણો, એક ડાબો પગ ને એક જમણો પગ. માને એમ લાગે હું અપંગ થઈ ગઈ છું. મારા 4 દીકરા નોખા થઈ ગયા. માતા એવું નથી ઈચ્છતી કે તમે નોખા થાઓ. એ એમ કહે છે કે સાથે રહો. કથા એમ કહે છે કે તમે સાથે રહો. એકતાની ભાવના પ્રતિપાદિત કરે છે ભાગવત કથા. સુતજી કહે છે કે પ્રથમ શ્લોકની અંદર ભગવાનના આવા અદ્વૈત સ્વરૂપના દર્શન કર્યા, એમને પ્રણામ કર્યા. ત્યાર પછી બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ વ્યાસજીને વંદન કરે છે કે જે વ્યાસજીએ 18 પુરાણ બનાવ્યા છે. યસ્વાનુભાવમખિલં શ્રુતિસારમેકં દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. યસ્વાનુભાવમખિલં શ્રુતિસારમેકં અધ્યાત્મદીપમતિ તિતિર્ષતાંતમુંદં સંસારિણાં કરુણયાઃ પુરાણ ગુહ્યં ત્વં વ્યાસસૂનમુપયામિ ગુરું મુનીનાં. જેણે 18 પુરાણો બનાવ્યા છે, શ્રુતિનો સાર જેણે આ કથાનકની અંદર ભેળવેલો છે, એવા ગુરુરૂપી વ્યાસ મુનિને પ્રણામ. સુતજી કહે છે કે ઋષિ મુનિઓ, ધર્મનું આચરણ કરવું જરૂરી છે, પણ એ ધર્મ છે એ કપટ રહિત હોવો જોઈએ. ધર્મના નામે ફંડફાળા, ધર્મને નામે ધન એકઠું કરવું, ધર્મને નામે પ્રચાર પ્રસાર, ધર્મને નામે રાજકારણ, ધર્મને નામે પોતાની આબરૂ પ્રતિષ્ઠા વધારવી, આ એક પ્રકારનું ધર્મ સાથે થયેલું કપટ છે. નિર્મત્સરાણામ સતામ ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. ધર્મ કે સંપ્રદાયનું આચરણ માણસને, એ ધર્મ કેવો હોય કે કૃષ્ણ પ્રીતિ વર્ધનમ,
આપણો ધર્મ, આપણો સંપ્રદાય એવો હોવો જોઈએ કે કૃષ્ણ પ્રત્યે આપણને પ્રેમ વધે. ધર્મ એ પ્રીતિવર્ધક હોય. ઠાકોરજી પ્રત્યે શંકા નહીં, પ્રેમ વધે. એ જ ધર્મ જે તારે આપણને, ધર્મ એટલે કર્તવ્ય નિષ્ઠા, પોતાની ફરજનું ભાન, એ ધર્મ છે. પોતાની જવાબદારીઓનું ભાન થાય એ ધર્મ છે. સત્ય વસ્તુની શોધ મળે એ ધર્મ છે. માત્ર ટીલા ટપકા તાણવા, ભગવા ધોળા વસ્ત્રો પહેરવા, આશ્રમો બનાવવા એ જ ધર્મ નથી. ધર્મ એ કર્મકાંડ અને ક્રિયાકાંડ પૂરતો મર્યાદિત નથી. ધર્મનું આચરણ રસોડામાં બેઠી બેઠી રાંધતી સ્ત્રી પણ ધર્મનું આચરણ કરી શકે છે, અને મજૂરી કરતો કોઈ પણ મજૂર ધર્મનું આચરણ કરી શકે છે. ખેતરમાં કે કારખાનામાં ગયેલો મજૂર, એને મજૂરી મળવાની છે 300, 350 કે 400 રૂપિયા. સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો સમય એની નોકરીનો હોય તો એ 6 થી 9 વચમાં કદાચ કલાકનો ભોજનનો ઇન્ટરવેલ. આ જે 7-8 કલાક છે એના બદલામાં 400 રૂપિયા એની મજૂરી. એમાં પોતે જો આડોડાઈ કરે, છાનામુનો ક્યાંક ટૂંકમાં ગોલી મારી જાય, કામ બરાબર ન કરે, તો ત્યાં ધર્મનું આચરણ થયું નથી. સીધી સાદી વાત છે. માત્ર ને માત્ર હોમ હવન ભજન કીર્તન એ જ ધર્મ નથી. સ્ત્રી પોતાના પરિવારને સારામાં સારું ભોજન બનાવીને ખવડાવે એ એનો ધર્મ છે. અને એમાં એમ કે ઝોમેટોમાંથી મોકલી દો. યાદ રાખજો, બહારથી તૈયાર ભોજન મગાવવા એ સ્ત્રી ધર્મ ચૂકે છે. ઘરમાં જે છે તે બનાવવું ને. દરેકની ઘરે કઈ દરરોજ મિષ્ટાન ન બનતા હોય, જે છે એ બનાવવું એ નિષ્ઠાથી. મીઠું ને રોટલો પણ ખાવા વાળા પરિવાર જોવા મળે છે. બાજરાના રોટલો અને છાશ ખાઈને જીવે છે, છતાં આનંદ કરે છે, કારણ કે એ તત્તે ધર્મ, આ ધર્મ છે. તો ધર્મને એક સંકુચિત અર્થમાં જોઈ આપણે ધર્મને લજ્જાન્વિત ન બનાવીએ. ધર્મનો વિશાળ અર્થ છે પોતાના કર્તવ્યનું નિષ્ઠાથી પાલન, અને કર્મકાંડ, કથા, ધૂન, ભજન, કીર્તન એ ધર્મને ખરા અર્થમાં ઓળખવા માટે છે. ધર્મને ખરા અર્થમાં ઓળખવા માટે આ બધું છે. પણ એ જ ધર્મ નથી કે ટીલા ટપકા કરી અને આશ્રમો સ્થાપવા, ગમે ત્યાં મંદિરોના નિર્માણ કરવા, દરેક જગ્યાએ શિષ્યા અને શિષ્યાઓને એકઠા કરવા એ જ માત્ર ધર્મ નથી. હા, ધર્મનો એક ભાગ છે, પણ માત્ર ધર્મ એ નથી. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત શરણામ સતામ. કૈતવ, સંસ્કૃતમાં કૈતવને કપટ કીધું છે. આવા જે આડંબર ચાલે છે ને કપટ કહેવાય છે. ધર્મ એ નથી, અથવા તો ધર્મ એટલો જ નથી. વિશાળ ફલકમાં ધર્મની વ્યાખ્યા કરી છે આપણા શાસ્ત્રકારોએ. સદ્યો હૃદય વૃદ્ધ તૈત્ર કૃતિભિ. સદ્ય ઇન્સ્ટન્ટ, તત્કાલ, એ જ ક્ષણે. જો ધર્મ કેવી વસ્તુ છે. ધર્મનું આચરણ થતા વેત જ કોઈ માણસ પ્રેમથી મહેનત કરીને કંઈક બનાવે ને એને આત્મસંતોષ થાય. કોઈ કડીઓ છે, એને કોઈનું મકાન બનાવ્યું છે, મકાન માલિકનું છે. પછી 2 વર્ષ પછી ત્યાં નીકળે, બાજુમાં બેઠો હોય મોટરસાયકલ, આ મકાન આપણે બનાવ્યું. આ પ્રેમજીભાઈ નું મકાન મેં બનાવ્યું છે. જો એમાં ખીલી ન હલે, ખીલી ન ઘૂસે. પ્રેમથી નિષ્ઠાથી કરેલું એ મકાન કડિયા માટે સંતુષ્ટિનું ચિહ્ન છે. એને એમ થાય કે હા, માયગા એટલા રૂપિયા મને દીધા,
પણ મારી પાસે જે તાકાત હતી એ મેં એમને આપી છે, ગરદણી નહીં. તો કાર્ય કર્યાનો સંતોષ એ ધર્મ છે. અને એવું જ્યારે થશે ત્યારે સદ્ય તત્કાલ ઠાકોરજીના હૃદયમાં આવીને પ્રવેશ કરશે. ધર્મનું આચરણ પ્રભુને સદ્યતા આપે છે. ત્વરિત ગતિએ એ વ્યક્તિને આત્મસંતોષ થાય. આત્મા એ જ પરમાત્મા, મતલબ પરમાત્મા સંતુષ્ટિ બનીને એના હૃદયમાં બિરાજમાન થાય છે. તો કૈતવ કપટ રહિતનો ધર્મ, એને ધર્મ કહેવાય છે. તાપત્રયોન્મૂલનમ, 3 પ્રકારના તાપ આપણે ગઈકાલે વાત કરી. આધિ, વ્યાધિ ને ઉપાધિ. ધર્મનું આચરણ કરવાથી આ 3 પ્રકારના જે ઉપાધિ છે, દુઃખો છે, એ દૂર થાય છે. તાપત્રયોન્મૂલનમ, ધર્મનું આચરણ. હવે અત્યારે ધર્મનું આચરણ કરવામાં તો કેવા કેવા રાજકારણ ખેલાય છે. કેટલું મોટું રાજકારણ. ગંદા લોકોના હાથમાં વહીવટ હોય, ગંદા રાજકારણીઓ, અને એવા ખેલ ખેલે કપટ સાથે કે ત્યાં ધર્મ તત્વ દેખાય જ નહીં. અને ધર્મ બદલે અધર્મની એક દુકાન શરૂ થઈ જાય છે. સંતોષની કોઈ એમાં વાત જ ના આવે, કારણ કે કર્યું છે જ બધું એવું. એ શું આપણા 3 તાપ દૂર કરી શકે? ધર્મનું આચરણ કરવામાં તો સંતોષ થાય, કામ કર્યાનો સંતોષ. મનમાં જે આધિ વ્યાધિ ઉપાધિ છે એનું શમન થાય. આવું બધું થાય તો, કારણ કે ધર્મ જો કપટ સાથે કરવામાં આવશે તો આ માયલું કાંઈ ફળ નહીં મળે. ધર્મ આચરણ કરવામાં રૂપિયાની જરૂર નથી, રૂપની જરૂર નથી, પ્રભુ પ્રત્યે રતિની જરૂર છે. મારા નાથ પ્રત્યે રતિ એટલે પ્રેમ. નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. તુલસીદાસજી, મારા કથાની અંદર રતિ એટલે પ્રીતિ વધે, એ ભક્તિનો બીજો પ્રકાર કહ્યો છે. ત્યાર પછી સુતજી આગળ કહે છે, નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવતા. સવારે વાત કરી કે નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ. કેરીના જેને આંબાના ઝાડવા હોય એને ખબર હોય, કેરીને ઉતારવા માટે કાં તો એને વેડવી પડે, વેડેલી કેરી તો ધીમે ધીમે પાકે, દાબો નાખે. બીજી રીતે કેરીને કેમ તોડીને હાથેથી ખેંચી લેવી, એક કેરી તોડવાની બીજો એક પ્રકાર છે. ત્રીજો પ્રકાર હાંકું, જે બહુ પાકી ગઈ હોય એને શાંખ કહે. એ કેરી એમને એમ નીચે પડી જાય, પૂર્ણપણે પાકેલી. એનો સમય થાય એટલે કેરી નીચે પડે અને આપણે ખાઈએ. તો કેરીનો રસ માણવા માટે આવા અનેકવિધ પ્રકારો છે. એમાંય જ્યારે સુડાએ ખાધેલી કેરી, સુડો એટલે પોપટ, કોઈ પણ ફળને જ્યારે પોપટ હંમેશા એવા પાકામાં પાકા ફળને જ ચાંચ મારે. સુડાનું એઠું ખાવું એ બહુ સારી વાત છે. સુડો એટલે પોપટ એટલે શુક. તો પોપટે ચાંચ જે ફળમાં મારી હોય એમાં કેવાપણું જ ન હોય, એ મીઠી મધ જેવી હોય. હવે જુઓ, ઘરનો આંબો હોય, કેરી વેળે
એને વેડવામાં આવે અને આપણે કેરી ખાઈએ એનો સ્વાદ, કેરી હજી ચોંટી છે અને એને તોડીને ઘરે લઈ આવીએ અને ખાઈએ એનો સ્વાદ, કેરી ઉપરથી એની રીતે આપોઆપ નીચે પડી ગઈ અને એ ખાધી એનો સ્વાદ, ચોથો એક સ્વાદ છે માથું ઊંચું કરવા જાય કેરી કેવી પાકી છે, ઊંચું માથું કરીએ એટલે મુખ ખુલ્લું થાય અને એ જ સમયે પોપટ જો એક પાકી કેરીને ખાતો હોય અને એના ટીપા આપણા મોઢામાં આવી જાય તો આના જેવો સ્વાદ જગતમાં કાંઈ મહેનત કર્યા વગર કેરીના બિંદુ આપણા મુખમાં આવી જાય. શ્રીમદ ભાગવત એ છે ગલિતમ ફલમ, એકદમ ગળેલું ફળ છે અને આપણે કાંઈ કરવું પડતું નથી, માત્ર ઉપર જોઈએ અને સુડો એટલે કે પોપટ ચાંચ મારે છે ને એમાંથી રસની ધારા આપણા મુખમાં આવે છે. ભાગવત એ છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ. એ પોપટને સંસ્કૃતમાં શુક કહેવાય. શુક એટલે સુખદેવજી. હે રસિકા ભુવિ ભાવકા, હે રસિકો હે વૈષ્ણવો. ભાગવત એક એવું આમ્રફળ છે, કેરીનું ફળ છે કે તમારે કાંઈ કરવું પડતું નથી મારા વાલા. અને સુખદેવજીએ કથા કીધી છે, મતલબ ઉપરથી સૂળો પોપટ ચાંચ મારે છે અને તમારા મુખમાં પડે છે. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય છે એ સુખદેવજીને કે આપણને આવો બધો રસાસ્વાદ ચખાડે છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પીબત ભાગવતમ રસમાલયમ. ભાગવત રૂપી રસ, એક એવું કેરીનું ફળ, એક એવો રસ કે સીધો આપણા મુખમાં આવે. નિગમ કલ્પ ગરોળ ફલમ. અગમ નિગમની આ વાત છે. નિગમ એટલે કે ન સમજાય જેવી, ન સમજાય એવું, અકળ, અગમ્ય. વેદરૂપી વૃક્ષમાંથી, વેદ વૃક્ષો પુરુષોત્તમ અધ્યાયમાં 15મા અધ્યાયમાં ગીતાજીમાં કહ્યું છે, ઉર્ધ્વ મૂલમ મદ શાખ અશ્વથ પ્રારોહ્યમ રવ્યયમ છંદાંસી યસ્ય પરણાની યસ્તમ વેદસ વેદવિત. તો આ વેદરૂપી વૃક્ષનું એક આ ફળ અને એ સુખદેવજી એટલે કે પોપટ આપણા મુખમાં પધરાવે છે, તો શા માટે એનો લાભ ન લઈએ? આવી વાત કરી છે. તો ભાગવતમ રસમાલયમ છે, સુંદર મજાનો રસ આપણને સુખદેવજી મહારાજ પીરસે છે, તો એનો લાભ બધા લ્યો ભાઈઓ. નૈમિષારણ્ય નામના જંગલની અંદર સવારે વાત કરી તેમ સુતજી કથા કહે છે, 88,000 ઋષિ મુનિઓને આ બધી વાત કરી. આટલી વાત થઈ ત્યાં શૌનક નામના મુનિએ બધા વતી ઉભા થઈ અને પ્રશ્ન કર્યા છે. એ 6 પ્રશ્નો કહ્યા છે, પૂછ્યા છે સુતજીને, અને એ 6 પ્રશ્નોના જવાબ એટલે શ્રીમદ ભાગવત. ષડૈશ્વર્ય સંપન્ન ભગવાન છે. 6 પ્રકારના ઐશ્વર્યો છે. યશ, શ્રી, ઐશ્વર્ય, જ્ઞાન, વીર્ય અને વૈરાગ્ય. આ 6 વસ્તુ જે ધરાવે એને ભગવાન કહેવાય. જેની પાસે રૂપ છે એને રૂપવાન કહેવાય, જેની પાસે ધન છે એને ધનવાન કહેવાય, જેની પાસે ગુણ છે એને ગુણવાન કહેવાય, અને જેની પાસે ભગ છે એને ભગવાન કહેવાય. ભગવાન, કારણ કે એની પાસે આ 6 વસ્તુ છે, કોઈ પાસે નથી, એટલે ભગવાન કહેવાતા નથી. શૌનક વગેરે ઋષિ મુનિએ પૂછેલા 6 સવાલ, ક્યાં ક્યાં?
બધા વતી શૌનક મુનિએ પ્રશ્ન પૂછ્યો કે હે સુતજી, કેટલા બધા શાસ્ત્ર છે આ જગતમાં. રામાયણ કેવા વાળા એમ કે રામાયણ સાંભળો, દેવી ભાગવત વાંચવા વાળા એમ કે હંમેશાને માટે દેવી ભાગવત સાંભળો, શિવપંથી શિવ પુરાણ કરવા વાળા એમ કહે છે કે તમે હંમેશા શિવ પુરાણ સાંભળો, શિવની પૂજા કરો. દેવી શાક્ત ધર્મીઓ એમ કે છે કે માતાજીને નમો, એની પૂજા કરો, એની માનતા કરો, દેવી ભાગવત સાંભળો. અન્ય કોઈ ઝીણા ઝીણા જે સંપ્રદાયો ખાટી નીકળ્યા છે એની કથાઓ બનાવીને બેસી ગયા છે, તમે અમારું સાંભળો. સૌનક કે સુતજી અમે તો પાગલ થઈ ગયા છે. કેટલા કેટલા જાત ભાતના ધર્મો ને સંપ્રદાયોને, અને મારા બધાય સાચા લાગે, દરેક સાચા લાગે. આમાં કોનું માનવું કોનું ન માનવું, સાચું શું? ત્યારે સુતજી કહે છે વાત સાચી છે શૌનક તમારી, નથી સમજાતું. શા માટે? એમાં આપણી ભૂલ છે. હંસલો ને બગલો રે જીરંગે રૂપે એક છે હો. હંસલો ને બગલો બંને સરખા. હંસલો ને બગલો રે જીરંગે રૂપે હે જીએના આહાર થકી ઓળખાય રે ઝિલક ના નહીં તો માટે ઓ આત્માને ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. સવારે વાત કરી, પોતાની જાતને ઓળખવું પડશે. કેટલા કેટલા ધર્મો સંપ્રદાયો, કેટલી કેટલી લોભામણી લાલચો આપણે સામાન્ય માનવી તો ભ્રમિત થઈ જાય. કયો ધર્મ સાચો, કયો સંપ્રદાય સાચો, ક્યાં દેવ સાચા, ક્યાં ભગવાન સાચા? ગુરુજી કશી ખબર પડતી નથી. અમને સમજાવો, અમારે ક્યાં માર્ગે જવું? સુત પુરાણ મહારાજે કહ્યું, ગુરુ ગોવિંદ દો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતા. એક એવા ગુરુની આપણા જીવનમાં સ્થાપના કરીએ કે જે આંગળી ચીંધીને એમ કહે બેટા આ માર્ગે છે.
આજે ગુરુમુખી કોઈ છે નહીં. ગુરુ અને ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુણતરા જશ. તકલીફ એ છે કે ગુરુ ગોતવામાં જ લોચા પડે છે. કોઈ એમ કે સારા ગુરુ ને ધારણ કરો, પણ ગુરુમાં જ બખેડા છે. બધાને ગુરુ થવું છે, શિષ્યોને કોતરવા છે. તો ગુરુ કરવામાં સમસ્યા છે. એ ગુરુ કે ભગવાનને આપણે પૂજવા, એ દેવને આપણે માનવા, પણ સમસ્યા એ છે કે એ ગુરુ જ કપટ વાળા છે. કઈ તવ પ્રિય છે એ લોકો, તો શું કરવું? કઈ વાંધો નહીં. આપણા જે મૂળ શાસ્ત્રો છે એનું અધ્યયન કરવું, શાસ્ત્રોને સાંભળવા, ગમે તેવા નહીં. શાસ્ત્ર સંમત અને શાસ્ત્ર સંબદ્ધ જે શાસ્ત્રો છે, કોઈ પણ આટકાટના સંપ્રદાયો છાપેલા પુસ્તકો નહીં. આપણા રામાયણ, મહાભારત, ભાગવત, દેવી પુરાણ, શિવ પુરાણ, આપણા 6 શાસ્ત્રો, 108 ઉપનિષદ, વેદ, જેટલું સંભળાય એટલું, જેટલું વંચાય એટલું વાંચી, ખબર પડશે મૂળ તત્વ શું છે. કારણ કે આપણું મગજ ફરવા માંડ્યું છે કે આમાં સાચું શું, ખોટું શું. હા, દરેક ધર્મ સંપ્રદાયમાં ખાવાનું મળે એટલે ખાવા પૂગી જવું, બીજું કઈ નહીં. સાચું તો ઈ જ છે. ભોજન કરી લેવું, પણ એના વિચારોને અનુસરવા નહીં, ફોલો નહીં કરવું. હા, કોને અનુસરવું? જે આપણી સામે છે તે. ધર્મશાસ્ત્રો આપણી સામે છે, બધું હવે પ્રાપ્ય છે. મોબાઈલની અંદર આખું ભાગવત વાંચવા મળે છે. પુસ્તકાલયો એટલા બધા થઈ ગયા કે રામાયણ, ભાગવત બહુ સહેલાઈથી મળી જાય છે. તો એનું પાલન કરીએ ને. શા માટે ગમે તેવા પુસ્તકો ખરીદી અને આપણા માર્ગને, જીવનના માર્ગને ભટકતો કરવો? એક વખત શાસ્ત્રોની સમજણ આવશે, પછી ખબર પડશે કે આ સંપ્રદાય, આ ધર્મ સત્ય છે, આ દેવ સાચા છે, અને પછી એ માર્ગે જવું. બાકી તો ભ્રમણાને ભાંગા વિનારે ભવના ફેરા નહીં ટળે. કોયલ અને કાગડો બંને સરખા જ લાગે છે, પણ કોયલ બોલે તો એમ થાય કે આહા એનો ટહુકો, અને કાગડો બોલતો હોય તો મારા પાણકો મરીને બગાડે. હંસલો ને બગલો બંને સરખા લાગે, બંને સફેદ, પણ હંસલો છે તે સાચા મોતીનો ચારો ચરે છે, અને બગલો ખબર ન પડે એ માછલા પકડીને ખાય છે, માંસાહાર. તો આપણને હંસલામાં કે બગલામાં, કોયલમાં કે કાગડામાં, સતીમાં કે ગુણકામાં કશી ખબર પડતી નથી. ત્યારે કૃષ્ણાશ્રય કરવું, ઠાકોરજીના ચરણમાં જઈને કહેવું, પ્રભુ સત્ય શું છે બતાવો, માર્ગ મળશે. શૌનક વગેરે ઋષિમુનિએ 6 પ્રશ્નો પૈકી પહેલો પ્રશ્ન કર્યો કે પ્રભુ શાસ્ત્ર શું છે? આટલા બધા શાસ્ત્રો, એનો સાર શું છે? અલગ અલગ શાસ્ત્રોમાં કોઈ રામને મહાન ગણે છે, કોઈ કૃષ્ણને મહાન ગણે છે, કોઈ શિવને મહાન ગણે છે, કોઈ શક્તિને મહાન ગણે છે. તો આ બધા શાસ્ત્રોનો સાર તમે કંઈક સમજાવો. શ્રેય શું છે? શ્રેય એટલે લાભાન્વિત વસ્તુ શું છે, જે આપણું ભલું કરે એવું જગતમાં શું છે? નંબર 3, એ શ્રેયની પ્રાપ્તિ માટે શું કરવું, જેમાં આપણને ફાયદો, એટલે ધનનો ફાયદો નહીં હો, પૈસાનો નહીં, જીવન વિકાસમાં જેને જે ફાયદાકારક છે એ કેમ મળે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ભગવાનના રાજ્યનું પ્રયોજન શું છે? ભગવાને રામાવતાર લઈ અને રામ રાજ્યની સ્થાપના કરી, ભગવાને કૃષ્ણાવતાર લઈ અને ગોકુળ વૃંદાવન એમના રાજ્યની અને આગળ જતા દ્વારકાની સ્થાપના કરી. આવું શા માટે ભગવાન કરે છે? અને 5મો પ્રશ્ન, અલગ અલગ અવતાર લઈને પ્રભુએ કઈ કઈ લીલા કરી, અને છેલ્લો, અવતાર દશામાં ધર્મ કોના આશ્રયે રહ્યો? જુઓ, સામાન્ય રીતે ધર્મ છે એ કોના આશ્રય હોય? નારાયણ પરમાત્મા જે વૈકુંઠમાં બિરાજે છે ત્યાં ધર્મ એના શરણે હોય. હવે ભગવાન નારાયણ પરમાત્મા તો રામ થઈને અયોધ્યામાં આવે છે. એ સમયે વૈકુંઠનું સ્થાન ખાલી પડે છે. ભગવાન કૃષ્ણ થઈને
ગોકુળમાં પધારે છે ત્યારે વૈકુંઠમાં એ સ્થાન ખાલી પડ્યું હોય છે. એ સમયે ધર્મ ક્યાં જાય છે? જો અતિશય ગહન પ્રશ્નો શૌનકે પૂછેલા. શ્રીમદ ભાગવતનો તમામ મર્મ આ 6 શ્લોકોની અંદર વર્ણિત થાય છે. હવે પછીની ભાગવતની કથામાં એક યા બીજી રીતે આ 6 પ્રશ્નોના જવાબ ઉત્તરો સૂત પુરાણી કહે છે. ષડૈશ્વર્ય સંપન્ન યુક્ત પરમાત્મા ને લગતા આ 6 પ્રશ્નો ભાગવત દરમિયાન ઉત્તરના સ્વરૂપે મળતા રહે છે. સૂતજીએ આ 6 પ્રશ્નો સાંભળ્યા પછી કહ્યું કે હે ઋષિમુનિઓ, ગર્ભિત રીતે તમને અનુભૂતિ થશે કે તમે પૂછેલા પ્રશ્નોના જવાબ તમને મળી જશે. હું આગળ કથા કરું છું. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. સૌ પ્રથમ નારાયણ પરમાત્માને નમસ્કાર કર્યા. વાણીની દેવી માં સરસ્વતી. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યામ જગત વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદા જાડ્યાંધકારાપહા હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતિં પદ્માસને સંસ્થિતા વંદે ત્વાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદાં બુદ્ધિપ્રદાં શારદાં. બુદ્ધિપ્રદા માં શારદા, બુદ્ધિપ્રદા માં સરસ્વતી. સરસ્વતીની કૃપાથી જ સારી વાણી નીકળી શકે. સૂતજી એને ચૂક્યા નથી. સરસ્વતી માતાજીને કે જે વાણીના દેવી છે, વરદે 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 વીણા વાદીની વરદે. સરસ્વતી ને ગમતી વસ્તુ વીણા છે. વીણા એ વીણા બજાવતા બજાવતા એના સંતાનોને, એના ભક્તોને સારી વાણી પ્રદાન કરે છે. તો એમાં સરસ્વતીને વંદન કર્યા, વ્યાસજીને નમસ્કાર કર્યા કે જેણે આ પુરાણ બનાવ્યું છે. કોણે? સૂતજીએ. સૂતજી આગળ કઈ કહે પહેલા ભગવાન મતલબ વિષ્ણુ પરમાત્મા શું છે અને રામકૃષ્ણ શું છે એની વાત કરી. સૌ પ્રથમ એક નારાયણ પરમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર હતા, એણે માયાદેવીનો આશરો લઈ અને એક સાકારાન્વિત સ્વરૂપ ધારણ કર્યું નારાયણ તરીકે. એ નારાયણ પરમાત્માને એમ થયું કે હું અસલ સ્વરૂપે તો કોઈને દર્શન ન આપી શકું. ચતુર્ભુજ નારાયણ પરમાત્મા એટલે ધર્મનું સ્થાપન કરવા માટે એ રામ બન્યા, કૃષ્ણ બન્યા. માત્ર રામકૃષ્ણ નહીં, ભગવાને 24 વખત અવતારો ધારણ કર્યા છે. જે તે સમયની સ્થિતિ એ પ્રમાણે અવતાર લીલા પરમાત્માએ કરી છે. 24 અવતારો ભગવાનના મુખ્ય કહેવાય છે. ક્ષમા કરશો, 24 અવતારો પૈકી 10 અવતાર, દશાવતાર ભગવાનના મુખ્ય કહેવાય છે. મુખ્ય ટોટલ 24 અવતારો ભગવાનના છે. એ નારાયણ પરમાત્મા મનુષ્ય થઈને, પશુ થઈને, જંતુ જીવ થઈને આવ્યા છે. એ ક્યાં ક્યાં અવતારો છે કે જે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર જે નારદજી સાથે ભેટ થઈ હતી, એ સનત કુમારનો અવતાર સૌ પ્રથમ ગણવામાં આવે છે. ભગવાનનો આ એક બાળ અવતાર છે. અવતારો ઘણા છે. અંશાવતાર, અંશાંશ અવતાર, પૂર્ણાવતાર અને પરિપૂર્ણાવતાર. ભગવાન કૃષ્ણ
નો અવતાર એ પૂર્ણતમ અવતાર, પરિપૂર્ણ અવતાર કહ્યો છે. રામ વગેરે અવતારો પૂર્ણાવતાર છે અથવા તો મર્યાદા અવતાર છે, અને એ સિવાયના અવતારો અંશાવતાર છે, અને અમુક છે અંશના પણ અંશાંશ અવતાર કહ્યા છે. શરદકુમાર એ અંશાંશ અવતાર છે. પહેલો અવતાર ભગવાન નારાયણ પરમાત્માનો સનતકુમાર, બીજો અવતાર વરાહનો. વરાહ આગળ ચોથા સ્કંદમાં કથા આવશે, હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષની કથા, પ્રહલાદની વગેરે. તો એ વરાહ, ભગવાને વરાહ એટલે કે ભુંડ જેવું એક સ્વરૂપ ધારણ કર્યું, અને વરાહનો રાક્ષસને એનું દમન કરી પૃથ્વી દેવીને જળમાંથી બહાર કાઢ્યા. જળની અંદર જવા માટે માણસ તો જળમાં રહી ન શકે, તો કોણ રહી શકે? ભુંડ છે પાણીમાં પણ રહી શકે અને પૃથ્વી ઉપર પણ રહી શકે. એ સમયે ભગવાનને એમ લાગ્યું કે ચાલો વરાહ ભુંડ જેવો અવતાર લો. એ સવીની માંગ એ હતી, તો વરાહ નારાયણ પરમાત્માએ પૃથ્વી દેવીને પાતાળમાંથી ઉપર લાવી. ત્રીજો અવતાર દેવર્ષિ નારદ બની વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ કર્યો. નારદ એ પણ એક ભગવાનનો અવતાર છે, અંશાંશ અવતાર છે. ચોથા અવતારમાં ભગવાન નર નારાયણ બન્યા છે, આગળ કથા આવશે. પાંચમો અવતાર ભગવાનનો કપિલ, સાંખ્ય શાસ્ત્રનું દર્શન જેણે કરાવ્યું, માતા દેવહૂતિને સિદ્ધ કર્યા. ત્રીજા સ્કંદમાં આવતીકાલે ભગવાન કપિલની વાત આવશે. ત્યાર પછી છઠ્ઠા અવતારમાં ભગવાન અત્રિ અનસુયાને ત્યાં દત્ત ભગવાનનો અંશાવતાર છે. દત્તાત્રેય અત્રિ મુનિ અને અનસુયાના આંગણે પોતે અવતાર ધારણ કરે છે, જે દત્તાવતાર. સાતમો અવતાર રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા છે. યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ અને દક્ષિણા તરીકે માં લક્ષ્મીજી, એ અવતાર છે સાતમો. ત્યાર પછી આઠમા અવતારે ઋષભદેવજી, જળ ભરતની આખ્યાન આપણે આગળ ઉપર આવશે. ઋષભદેવજી નો અવતારે પણ પ્રભુનો એક અંશાવતાર છે. નવમા અવતારે પૃથુ રાજા, પૃથ્વીનું દોહન કર્યું, કૃષિ ક્ષેત્રની અંદર ક્રાંતિ કરવા ભગવાન પૃથુ તરીકે આવેલા, એ નવમો અવતાર, એની કથા પણ આવશે. દસમા અવતારે ભગવાન મત્સ્યાવતાર લીધો. આખી સૃષ્ટિ જળ પ્રલયમય થઈ ગઈ હતી ત્યારે 7 પ્રકારના ઋષિઓ અને સત્યવ્રત રાજાને બચાવવા માટે ભગવાને માછલું બની અને એને હોડીમાં બેસાડી એને તાર્યા હતા. એ ભગવાનનો મત્સ્યાવતાર છે, એ 10મો છે. 11મો અવતાર ભગવાનનો કુર્મ એટલે કે કાચબો બની દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતને વચમાં રાખી અને સમુદ્ર મંથન કરેલું, ત્યારે ભગવાને એક કાચબાનો કુર્મ અવતાર લઈ જગતનું રક્ષણ કર્યું છે. 12મો અવતાર ધન્વંતરી ભગવાન બન્યા, એ આ સમુદ્ર મંથન દરમિયાન જ અમૃતનો કુંભ લઈ અને ભગવાન ધન્વંતરી એ પ્રભુનો અવતાર છે. ઔષધાલય મેડિકલ શાસ્ત્રનો આ અવતાર છે. ધન્વંતરી એ આયુર્વેદના મહાન ગણાય છે. એ ધન્વંતરી અવતાર ભગવાને ધારણ કર્યો. ત્યાર પછી 13મા અવતારમાં ભગવાન મોહિની બની દૈત્યોને છેતરી અને દેવતાઓને પુનઃ રાજ્યમાં સ્થાપિત કર્યા. એ પણ સમુદ્ર મંથન દરમિયાનનો, એટલે કે સમુદ્ર મંથન દરમિયાન 3-4 અવતારો ભગવાને લીધા છે. 14મા અવતારે ભગવાન સિંહ અને મનુષ્ય બંનેનું સ્વરૂપ ભેગું નરસિંહ પરમાત્મા તરીકે પ્રગટ થઈ અને પ્રહલાદને બચાવ્યા છે. 15મો અવતાર ભગવાન વામન બન્યા છે. વામન બની બલિરાજા પાસેથી 3 ડગલા પૃથ્વી માગી બલિનો ઉદ્ધાર કરેલો છે, દૈત્ય કુળનો ઉદ્ધાર. 16મો અવતાર ભગવાને પરશુરામજીનો લીધો છે. પરશુરામજી બ્રાહ્મણ કુળની અંદર ક્ષત્રિય જેવો ગુણધર્મ ધરાવતા પરશુરામજીએ 21 વખત આ પૃથ્વીને નક્ષત્રિય કરેલી, એની કથા આવશે. 16મા અધ્યાયમાં પરશુરામજી, 17મા અધ્યાયમાં ભગવાન વ્યાસ થયા. જો વેદ વ્યાસ, પરાશર વ્યાસ, વેદ વ્યાસ, સત્યવતી નામની કન્યાથી જે સંતાન ઉત્પન્ન થયું તે વેદ વ્યાસજી, એ ભગવાનનો 17મો અવતાર છે.
18મા અવતાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ 18મા અવતાર તરીકે પ્રભુ આવ્યા છે. 19મા અવતારમાં બલભદ્રજીનું પ્રાગટ્ય છે. એ ભગવાન વિષ્ણુનો જ સ્વરૂપ છે. અને 20મો અવતાર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી બાલકૃષ્ણ પરમાત્મા એ વિષ્ણુ ભગવાનનો 20મો અવતાર છે. 21મો અવતાર બુદ્ધાવતાર, જેને અલગ ધર્મની સ્થાપના કરી અને ધાર્મિક વિવાદ ઉભો કર્યો છે, તે બુદ્ધાવતાર. ભગવાન તો એક શુભ હેતુ માટે પધારે છે, પણ એનો ઉપયોગ તકવાદી લોકો અલગ અલગ રીતે કરે છે. 22મો અવતાર જે કલ્કી, હજી એ જન્મ લેશે એવી વાત છે. કલ્કી અવતાર પ્રભુનો પ્રગટ થવાનો છે. અને 2 અવતારો, એક હંસ અને એક હરિ. હરિ નામનો અવતાર ભગવાને જ્યારે ગજેન્દ્ર મોક્ષની કથા આવશે, હાથી છે એને મગરમચ્છ પકડીને નીચે નદીમાં લઈ જાય છે, એ સમયે ભગવાને એ ગજેન્દ્ર એટલે કે હાથીને બચાવવા માટે એક અવતાર ધારણ કર્યો, એને કહેવાય છે હરિ અવતાર. અને બળદેવજીને જો બાદ કરવામાં આવે તો હંસ નામનો અવતાર ભગવાને લીધો છે. આ રીતે 24 અવતારો, જેમાં મતમતાંતરો છે, પરંતુ આ દરેક અવતારો પાછળ પ્રભુનો એક જ ઈરાદો છે કે ધર્મની પુનઃ સ્થાપના કરવી અને લોકોને ધર્માભિમુખ કરવા, દુષ્ટ દૈત્યોનું દમન શમન કરવું. જે તે સમયની જે તે માંગ પ્રમાણે પરમાત્માએ અવતાર ધારણ કર્યા છે. આપણે અવતરિત થવું એક ક્રમિક જીવ સૃષ્ટિનો એક નિયમ છે. સૌ પ્રથમ અમીબા નામનું એક કોષી પ્રાણી ઉત્પન્ન થયું. વિજ્ઞાનમાં એવું બતાવવામાં આવે છે કે અમીબા નામનું એક કોષીય જીવ ઉત્પન્ન થયો. કાળક્રમે બહુકોષીય એટલે કે એક કરતા વધારે કોષો વાળા જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એમ કરતા કરતા અત્યારે અનેક કોષી આપણે જીવ છીએ. કોષ આપણા શરીરની અંદર કોષ હોય છે, સેલ્સ જેને કહેવાય છે. શાસ્ત્રની ભાષામાં પ્રાણમય કોષ, અન્નમય કોષ, આ બધા કોષો શરીરમાં રહેલા છે. ગરુડ પુરાણમાં એની વિસ્તારથી કથા આવે છે. તો એ કોષ ઉપરથી જીવ સૃષ્ટિ એનો આધાર છે. જે તે સમયે પરમાત્માએ અવતારો ધારણ કર્યા ત્યારે એ સમયની સ્થિતિ અને માંગ પ્રમાણે અવતારો ધારણ કરી એક અવતાર લીલા કરી છે, જેને અત્યારે લોકો કદાચ ક્ષુલ્લક માને અથવા તો મૂર્ખામી વાત કરે, પણ આપણા શાસ્ત્રમાં એને સાબિત કરવા માટેના પણ પૂર્ણ પુરાવાઓ છે. ભગવાનની અવતાર લીલા એ ક્રમિક છે, ક્રમબદ્ધ છે અને એકદમ વિજ્ઞાન સિદ્ધ વસ્તુ છે. સમય આવશે ત્યારે એની ચર્ચા કરીશું. સુતજી કહે છે કે ઋષિમુનિઓ, નારદ મુનિ કે જેણે ભક્તિ દેવીને વચન આપ્યું કે ઘરે ઘરે મનુષ્ય પાસે જઈ અને હું તમારી ભક્તિનો પ્રસાર કરીશ, અને એટલા માટે નારદજી અસ્થિર રહેતા, એ ક્યાંય બેસતા નહીં, કારણ કે ભક્તિનો પ્રચાર પ્રસાર કરવો છે ને. અને આજે એના ફળ આપણે ચાખીએ છીએ. ગામડે ગામડે હવેલીઓ છે, રામ મંદિર છે, ભજન છે, ધૂન છે, કીર્તન છે. એનું શ્રેય, એનો બધો જશ નારદજીને જાય છે. આ નારદ દેવોના ઋષિ કહેવાય છે. એ નારદજી એક વખત ખિન્ન મને વ્યાસજી પોતાના આશ્રમે બેઠા છે, એમાં નારદજી ગયા. વ્યાસજી એટલે જેણે આ શાસ્ત્ર બનાવ્યું તે. આ ભાગવતની રચના થઈ એ પેલા વ્યાસજીએ 17 પુરાણ બનાવેલા. પરંતુ આટલું કરવા છતાં વ્યાસજી ખિન્ન છે, ઉદાસ છે, દુખી છે. ત્યારે નારદજીએ જતાવે જય હરિ નારાયણ 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 કર્યું, પણ મન ઉપલો જવાબ દીધો વ્યાસજીએ. અરે હે વ્યાસ મુનિ, તમે તો 17 પુરાણોના રચયિતા
તમે કેમ ઉદાસ બેઠા છો? ત્યારે વ્યાસજી કહે છે કે નારદ મુનિ, આટલા આટલા પુરાણો શાસ્ત્રો બનાવ્યા પણ હજી એમ થાય છે કે કંઈક ઘટે છે, કંઈક ઘટે છે. હજી મારે કંઈક કરવું પડે એવું લાગે છે. મને આમ ઓડકાર નથી આવતો, સંતોષ નથી થતો. નારદ મુનિ કે અરે ગુરુજી, તમે તો કેટલા, વાત જવા દો, કેટલા હજારો પુસ્તકો લખ્યા, છતાં નારદજી મને એમ નથી થતું કે બસ ઘણું કર્યું, કાર્યનો સંતોષ નથી થતો. ત્યારે નારદ મુનિએ ધીમેથી કહ્યું, એક વાત કહું, દુઃખ ન લગાડો તો. વ્યાસજી કહે કે હા, બોલો બોલો. નારદ મુનિ કહે છે કે વ્યાસજી, તમે બધું કર્યું. તમે રામના ગુણગાન ગાયા, શિવના ગુણગાન ગાયા, માતાજીના ગુણગાન ગાયા, દેવતાઓના ગુણગાન ગાયા, અગ્નિના ગુણગાન ગાયા, વાયુના ગુણગાન ગાયા, વાયુ પુરાણ, ભગવાનના દરેક અવતારોના ગુણગાન ગાયા. હજી એક ગુણગાન રહી જાય છે. કયા? ઠાકોરજી ભગવાન બાલકૃષ્ણના ગુણગાન. હે હા, મારા લાલાની લીલા તમે હજી ક્યાંય વર્ણવી? વિષ્ણુ પુરાણ બનાવ્યું, એમાં ના, પણ એમાં તો ભગવાનની વિષ્ણુની વાત છે, અને ટૂંકમાં તમે કૃષ્ણની વાત કરી છે. પણ ત્રિલોકનો નાથ, આ જગતનો આધાર એવો મારો કૃષ્ણ કનૈયો, ગોકુળની લીલાઓ, વૃંદાવનની લીલા, જમનાને કાંઠે કરેલી લીલાઓ, એને સવિસ્તાર તમે ક્યાંય વર્ણવી છે? વ્યાસજી કે નહીં, ક્યારેય નહીં, મને જરૂર ન લાગી. શા માટે નહીં? ગુરુજી, વ્યાસજી, એક વખત તમે લાલાની લીલાઓનું વર્ણન તો કરી જુઓ. સચ્ચિદાનંદ રૂપાય, એ મારા આનંદ કંદ પ્રભુજી છે. ઓહો, વ્યાસજી, એ લાલાની લીલાને હું યાદ કરું છું, તા તો મારી આંખમાં જળજળિયા આવે. એ નંદનો લાલો, માખણ ચોર, મુરલી મનોહર ગોવિંદ, દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. જ્યારે જ્યારે સાંભળીએ, એની વાત કરીએ, ત્યારે મનમાં આનંદ હિલોળા લે છે. એક કઈ પુરાણમાં, શાસ્ત્રમાં તમે કૃષ્ણની લીલાને આલેખી નથી, એને ચરિતાર્થ કરેલી નથી, અને એટલા માટે તમને તમારી લેખીમાં કંઈક અધૂરપ દેખાય છે, અપૂર્ણતાનો અહેસાસ થાય. તમે ઉદાસ છો. હું માત્ર એક વખત ઉદાસ થયો હતો. વ્યાસજી, ક્યારે? જ્યારે ભક્તિ દેવી નબળા પડ્યા ને ત્યારે. એ સિવાય મારા મનમાં સતત આનંદ ને આનંદ, આઠે પોર આનંદ. વ્યાસજી, તમને ખબર છે હું શા માટે સતત આનંદમાં રહું છું? ના, મેં ઠાકોરજીને હંમેશા મારા હૃદયસ્થ કર્યા છે, મારા હૃદયમાં છે. જે કરે તે મારો વાલો કરે છે. હું તો નિમિત્ત માત્ર છું. જે મળે તે ખાઈ લેવામાં માનું છું. જે મળે તે એટલે જે વ્યક્તિ મળે એને અપનાવી લેવામાં માનું છું. મેં ક્યારેય સારું નરસ્યું એવું કર્યું નથી. હા, મારા બાળપણના દિવસો વ્યાસજી બહુ કઠિન હતા. હું નાનો બાળક હતો. સુતજી કહે છે, મારી મા બ્રાહ્મણી, મારો પિતા ક્ષત્રિય. મારા પિતા, મારી માએ જન્મ આપ્યો અને 6 મહિનામાં ગુજરી ગયા. ઘરમાં કંઈ ખાવાનું નહીં. મારી માં કોઈના વાસીદા કરે, ઠામ ઉટકે અને મજૂરી કરે. કોઈ આપે, કોઈ ન પણ આપે. જે દિવસે કંઈક 5-10 પૈસા મળે તો મારી માં લોટ, આટો, ખીચડી માગી, અમે ખાઈએ. અને કામ કરાવીને પણ ક્યારેક કોઈ કશું આપતા નથી. ત્યારે મારી માં પાણીમાં પોતાના સાડલાનો ખૂણો નીચોવી મારા મુખમાં મૂકે છે. બેટા લે. જેમ સ્તનપાન કરતું હોય બાળક, એની જેમ મારી માતાનો
ફાટેલા સાડલાનો ખૂણો હું જેમ માતાને સ્તનપાન કરું છું એ મારું પેટ ભરતો. આવા બધા દુઃખના દિવસો વ્યાસજી. ધીમે ધીમે હું મોટો થવા લાગ્યો. 10-12 વર્ષનો થયો. મને ભજન સત્સંગ કીર્તનમાં બહુ રસ. કોઈ સાધુ સંત મુનિ નગરમાં પધારે તો એની સેવા કરવા માટે પહોંચી જાવ, એના ચરણ દાબ. એમાં એક વખત કોઈ ચાતુર્માસ ગાળવા માટે યાત્રાનો સંઘ નીકળો, સંતો મહંતો, અને અમારા ગામમાં પડાવ નાખ્યો. ચાતુર્માસ ખાસ કરીને જૈન સંપ્રદાયમાં એનું વધારે મહત્વ છે. બીજા પણ યાત્રા સંઘો હોય. યાત્રા કરતા કરતા ચોમાસું આવે એટલે એક જગ્યાએ એ સંઘ સ્થિર થઈ જાય, એક ગામમાં વસે. શા માટે? કે ચોમાસાની ઋતુમાં જીવજંતુઓનો ઉપદ્રવ વધારે હોય છે. ગારાની અંદર જીવજંતુ હોય. આપણે જાત્રા કરવા માટે પગપાળા ચાલીએ તો એ જીવ હિંસા થાય, એ ચેપાઈ જાય, મરી જાય. વાતાવરણમાં પણ અનેક પ્રકારના જીવજંતુ હોય છે. તો એનો નાશ ન થાય એટલા માટે આ જે યાત્રા સંઘ છે એ એક નગરમાં, ગામમાં રોકાય. અને આ 4.5 મહિના સુધીનો ગાળો હોય. જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને અર્ધો આસો, શરદ પૂર્ણિમા સુધી ચાતુર્માસનો સમય કહેવાય છે. એ 4.5 મહિના અમારા ગામમાં, અમારા નગરમાં આ જાત્રાનો સંઘ આવ્યો. રાતના દરરોજ જ્ઞાનની વાતો થાય, રામાયણ ભાગવતની વાતો થાય, કીર્તન સત્સંગ, કાન ગોપીના ખેલ થાય. મને બહુ ગમે. એ જે સંતો હતા એના હું પગ દૂરથી ઊભો ઊભો દર્શન કરું. હું ને મારી માં એ જ્યાં સત્સંગ થતો એના માટે આશ્રમો, ટેન્ટ બાંધેલા હતા. તો એ આખો મંડપ, એની આજુબાજુ વાળવું ચોળવું એ રાજાએ અમને સોંપેલો. તો હું ને મારી માં ફરતી કોરો મંડપની અંદર તો ઠીક, પણ બહાર પણ બધો કચરો ભેગો કરી વાળી ચોળી પધરાવા દે. લોકોને ભોજન પ્રસાદ પાતળની અંદર આપતા. ખાખરાના પાનના પાતળ પડિયા બને. આજે પણ વૈષ્ણવો પાતળ પડિયામાં ભોજન કરે છે. એ પાતળ પડિયા ત્યારે બુફે ન હતું. લોકોને નીચે જમીન ઉપર બેસાડી અને બધા જમાડ પીરસતા. બધા જમી લઈએ એટલે હું ને મારી માં એ પાતળ ભેગા કરી અને પવિત્ર જગ્યામાં પધરાવવા જાય. સાધુ સંતો એના પાતળ પડ્યા અમે ઉઠાવી અને એક પવિત્ર જગ્યામાં એમને પધરાવી દે. સાધુ સંતોએ જમેલું અને પછી વધેલું એઠું, કોઈ મોહનથાળની કણિકાઓ હોય, કોઈ દાળ ભાતનો ચોખાવ રહી ગયો હોય, તો એ પાતળમાંથી એ બધું એ વૈષ્ણવોનું, ભક્તોનું, સંતોનું એઠું હું આરોગું. એક પાતળની અંદર કાંઈ ન રહેવા દો. ભોજન કરું. મને અનેરી તૃપ્તિનો આનંદ થાય. વ્યાસમુનિ નારદજી એના આગલા જન્મની વાત કરે છે. જુઓ, એમાં એક વખત એ પાતળ પડ્યા એમાંથી હું એઠા સાધુ સંતોનો પ્રસાદ આરોગતો હતો. ત્યાં કોઈ સંત ભાળી ગયા મને. બેટા શું કરે છે? કશું નહીં ગુરુજી, ભૂખ લાગી છે. હું કઈ બોલી શક્યો નહીં. પણ એ મહાત્માએ એ જોયું કે અમારું એઠું આ બાળક ખાય છે. જય અને રસોડામાં આદેશ કર્યો કે પેલો બાળક છે એને પણ પંગતમાં સાથે બેસાડીને ભોજન કરાવો. ગામના લોકો કે મહાત્મા એને પંગતમાં સાથે ન બેસાડાય, એ તો વાળવા ચોળવા વાળા સફાઈ કર્મચારીઓ છે.
મેં જોયું, મેં સાંભળ્યું કે મને જમાડવા માટે મહાત્મા ગામના લોકોને આદેશ કરે છે, નહીં, એ બાળકને તમારી સાથે ભોજન કરાવો. એઠું જૂઠું ખાય છે, એને સારું ભોજન આપો. ભલે કાંઈ વાંધો નહીં. પંગત પડી, હું ન બેઠો, દરેક લોકો સાથે ભોજન કરવા ન બેઠો, અને પાતળ પડ્યા જ્યાં બાર ખાડામાં પધરાવા ગયો તો ત્યાં નીચે બેસી કોઈ દેખે નહીં એમ એ મહાત્માની એઠી વધેલી પ્રસાદી હું આરોગું છું. ફરી